જય માતાજી મિત્રો, તો આજ હું તમને મારું ડેરી ફાર્મ એટલે કે તબેલો હું તમને બતાવું છું. તો તમે દેખી શકો છો, આ મારા તબેલાની મેન આવવાનો રસ્તો છે. અહીંયાથી મારા ખેતરમાં મારું ખેતર આવી ગયું છે. તો મેં ભેંસો માટે અને ગાયો માટે નેપિયર લગાવેલું છે. બરાબર, અમે વાડો બનાવેલો છે જે શિયાળામાં ખાસ ઉનાળામાં કોમ આવે છે. અને અત્યારે તો ચોમાસાનું કીચડ થઈ જાય છે, માથે શેડ નથી લગાવેલો. એટલે ચોમાસામાં અમે ગાયોને ભેંસોને શેડમાં રાખીએ છીએ. દિવસે અમે અહીંયા પેડે બાંધીએ છીએ, 4-5 ત્યાં, 4-5 3 અહીંયા, અને ભેંસોને ઠેઠ અમે જો આપે આર્યા એડુએ બાંધીએ છીએ. અને એક બીજો આ વાછડીઓનો વાડો છે, અને આ બીજો છે એ ગાયોનો છે. આની અંદર પણ શેડ હતો, પણ અમે ઉતારી લીધો છે. હવે નવો શેડ બનાવવાનો છે, આખો નવો વાડો બનાવવાનો છે. એની બોર્ડર એટલે કે વાડાની આજુબાજુ બધી આપશે, પણ બધી તોડી નાખેલી છે. દેખી શકો છો, રેત અંદર નખાઈ ગઈ છે. ચોમાસાના લીધે અમે ફેદી શક્યા નથી, હવે ફેદવાની છે. આ મારું એક સારનું કુડાઉન છે. પાણીની અંદર પણ સુવિધા છે આ વાડામાં. જે પીલી અમારી ખાણ મૂકવાની રૂમ છે. આ મારે ભેંસ છે. આ એક 1.5 વર્ષનો પાડો છે. બરાબર, હું તમને એક ભેંસનું અને એક પશુનું ઇન્ટરવ્યૂ એટલે કે હું તમને માહિતી આપું છું. આ અમારું ટ્રેક્ટર છે, જેવાનું અમે નામ રાખેલું છે બહાદુર ઘોડો. આ મારી ઘોડી છે, એનું નામ છે રોજી. બહુ શાંત છે, બહુ ગરીબ છે. આ મારી ગાય છે, હમણાં વિયેલી છે. અને હાલે મિત્રો, હાલનું અંદર એનું એક ટાઈમનું 13 થી 14 લીટર ટાઈમનું દૂધ છે. અને સવારના વાગ્યા છે દોસ્તો 7:30. અમારે એક મીંડી ભેંસ છે, એ પણ હમણાં વિયાયેલી છે, તાજી. આ એક અમારે બીજી ભેંસ છે, આનું નામ અમે લક્ષ્મી રાખેલું છે. એ પણ હમણાં 12 દિવસ થયા છે વિયેલા. પછી અમારે પ્યોર મુર્રા ક્વોલિટીની ભેંસો છે. તમે જોઈ શકો છો, જે આપણે ડીપીની અંદર આપણે 2 ભેંસોના ફોટા રાખેલા છે. એ આ 2 ભેંસો છે. આજે LDF મોદી લક્ષ્મી ડેરી ફાર્મમાં જે પાડો મોદી ચેમ્પિયન છે, એનું એટલે 3મો મેળાઈરો જીતેલો છે. તો એનોથી આપણે કાપણ છે. ગયા વર્ષની આ પણ એની પાડી છે નિશી. આનું નામ અમે નિશી રાખેલું. લે બેટા અહીંયા, આ મેં એનું નામ પણ નિશી રાખેલું છે. આજે પાડી થઈ ગઈ છે અને 10મો મહિનો જાય છે. અને ભેંસને પણ બિદ્દન વિયાણા પછી 20 દિવસ પછી અમે બિદ્દન કરાયેલું છે. એટલે કોને મિત્રો દોસ્તો, તો આનું 8મો મહિનો રનિંગમાં છે. પહેલા મહિનાની 2જી તારીખે, આનું 3જી તારીખે કરાયેલું છે. બીજા મહિનાની 3જી તારીખે. લે પાડો, 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 લે લે, લે ખાવા. હા, એ થોડી ચરતી હોય એટલે એને દેખી શકો છો. તમે કોમેન્ટ કરી શકો છો કેવી છે. આ બીજો છે, આનું નામ અમે હાથી રાખેલો છે, અને આનું નામ અમે પાડો રાખેલો છે. બરાબર, પણ હવે તમે કોમેન્ટ કરીને કહેજો આની શું નામ રખાય. આનું નામ તમે નિશી રાખેલું જ છે. અને અત્યારથી મિત્રો બાવલું દેખી શકો, એટલે અડર દેખી શકો છો. શેપ આપ્યો છે. એમ અડર તો અત્યારે ના કહી શકાય આપણે,
આ અમારે એક બીજા વેતરની એબીએસની વાસળી એટલે ગાય છે બીજા વેતરની, પણ અમારે શું ટેવ એવી ઠપ પડી ગઈ છે કે એને વાસળી કહેવાનું. આનું નામ અમારે ગુડ્ડું રાખેલું છે. જે અમારી ગાય છે મોભી કહેવાય, આપણા ગુજરાતીમાં મોભી કહેવાય. મોભી એટલે સૌથી ને મોટી, એટલે આજે 10મુંથી 11મું વેતર વ્યા છે. હું 3જા વેતરમાં લાવ્યો હતો અને મારા ઘરે આ 7મું વેતર વ્યા છે આ ગાય. બસ હવે એને 10 દિવસની વાર છે ખાલી વિયાવાની, બાવલું મૂકવા માંડી છે. આ ગાયનું નામ છે કબૂતરી. આનું લમસમ એક ટાઈમનું દૂધ હોય છે. અત્યારે આને પણ 10થી 12 દિવસની વિયાવાની વાર છે. એટલે બાવલું બનાવવા માંડી છે. બાવલાની તમે નસર દેખી શકો છો, તમે એક અંદાજ લગાવી શકો છો. એકદમ ફૂલાઈને આનું એક ટાઈમનું કોને તો દૂધ હોય છે 14થી 16 લીટર. આ મારી વાસળી છે, આ એબીએસની સ્ટ્રાઇકરની વાસળી છે. અને એનું એક ટાઈમનું એટલે એની માનું એક ટાઈમનું દૂધ એ પણ આગળ છે. એનું માનું એક ટાઈમનું દૂધ 13થી 17 લીટર સુધી જાય છે, બરાબર. એને 34 લીટર 32 લીટર સુધી જયેલી છે એની માં, આખા દિવસની, એક ટાઈમનું ને આખા દિવસની. અને આ એબીએસની સ્ટ્રાઇકરની વાછડી છે. આ પણ કાપણ છે, મને જાતો હશે 7મો મહિનો. એને પણ અડર બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આર્યા 2 છે, જે આ મારી ગાય છે એ કાચી એની વાછડી છે. એબીએસની જેમ્સની છે અને આ એબીએસની બ્રૂટની છે. પણ મારે થોડી બેદરકારીના કારણે વાછડી બરાબર હું બનાવી શક્યો નથી. અને આ વાછડીની આર્યા બેન છે નાની, એટલે આર્યાથી 6 મહિનાની, પણ આને હું એવી બનાવી શક્યો નથી, પેટાર થઈ ગઈ છે. પણ આપણે આગળ પ્રયાસ કરીશું કે આગળ મને સારી હેલ્થ થાય એટલે આપણે એને હિફર ચાલુ કરીશું. અને મિનરલ ચાલુ છે, પણ હમણાંથી ને ચાલુ કરેલો છે. અને આ 2 ગાયોની 2 વાછડીઓ, એક પહેલા નંબર અને આર્યા, અને એક આ 3 વાછડીઓની માં કહીએ આપણે, આ એની માં છે. આર્યું આખા દિવસનું 32થી 35 લીટર દૂધ આપે છે. આનું નામ અમે ચોપલી રાખેલી છે. બહુ એક્ટિવ ગાય છે. અત્યારે એક ટાઈમનું 6 લીટર જેવું દૂધ છે અને 5 મહિનાની ગાભણ છે, 5 મહિનાની. અને આ મેં આનું નામ કાળી રાખેલું છે, બરાબર. આ પણ 5 મહિનાની ગાભણ છે, નાલે 6 લીટર જેવું દૂધ છે. આ અમારી એબીએસની છે ફાયરની, અને આ ગાયની છે વાછડી. આને હાલે 2 મહિનાની ગાભણ છે, પણ હાલ 8 લીટર 9 લીટર જેવું દૂધ છે એક ટાઈમ. બાવલું નથી, પણ એબીએસની ખાસિયત છે કે બાવલું એકદમ શોર્ટ હાલે છે, મસ્ત બાવલું આવે છે, દૂધ પણ સારું રહે છે. તો આ અમારો તબેલો છે. અને આ છે જે અમારી આ લક્ષ્મી ભેંસ છે, એનો પાડો છે. ગોટીઓ નામ મેં રાખેલું છે. અને આ છે ભૂરીઓ, એટલે ભૂરું 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 લે ભૂરું. આજે અમારે મીંડી ભેંસનો છે આર્યા, બરાબર. અને આજ અમારી પ્યારી રાણી, મેં ગાડીનું નામ રાખેલું છે, એ આજે બહાર ગઈ છે, એટલે તમને એનું પણ ઇન્ટરવ્યૂ હું આપીશ, બરાબર મિત્રો. તો તમે દેખી શકો છો, આ અમારો જે ભાઈ એટલે માણસ અમારું કામ કરે છે એ બેઠો છે, તારમાં નાસ્તો કરે છે, તમે જોઈ શકો છો. અને આ અમારો કૂતરો છે ટોમી. એ ટોમી, એ ટોમી, ટોમી 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 લે, બરાબર. અને આ મારો માણસ, એના અમે મારા દૂધના કેન છે. અને આ મારો બાઇક છે, અમે એનું નામ રાખેલું છે બાઇકનું કાળો ઘોડો. આ અમારા કૂકડા, એટલે કૂકડા તો મિત્રો રાખવાનું કારણ કે જે ચીચીડી તીડી છે એ તબેલાની અંદર કોઈ રોગ ના આવે
એટલે વેણીને ખાઈ જાય એના માટે જ આપણે રાખેલા છે. 4-5 જેવા છે. હા, તો થેન્ક યુ દોસ્તો. આ મારો ફાર્મ છે, એટલે કે તબેલો છે કે ડેરી ફાર્મ છે, બરાબર. જે કોઈ એ આ છે અમારું ડેરી ફાર્મ તબેલો છે, એટલે આ તમે દેખી શકો છો. આવું મારું લોકેશન છે. આવા મારા પશુ છે. કોમેન્ટમાં બતાવવાનું કેવી કેવી ભેંસો છે, કેવી ગાયો છે, બરાબર મિત્રો. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.